નૈતિક શિક્ષણ ભાગ 2 લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ઓડિયો 9 શિક્ષણની વૃદ્ધિ અને સાથે શિક્ષિત બેકારીનો પ્રશ્ન પણ ગૂંચવાઈ ગયો છે. હવે દરેક શિક્ષિતને નોકરી મેળવી મુશ્કેલ છે. વડીલોના વ્યવસાયમાં બધા બાળકોની સાર સંભાળ કે નિર્વાહ કરવો મુશ્કેલ છે. એવી દશામાં ગૃહ ઉદ્યોગો ઉપર જ ધ્યાન કેન્દ્રિત થાય છે. જાપાનની જેમ આપણો દેશ પણ વારસાગત કલા કૌશલ અપનાવીને આજીવિકાના નવા સાધનો ઊભા કરી શકે છે. આ સંદર્ભમાં વિચારકોએ વિશેષ ધ્યાન દેવું જોઈએ અને ઓછી મૂડી અને અલ્પ સાધનોથી ચાલી શકે તેવા કુટીર ઉદ્યોગોને સંગઠિત કરવા જોઈએ અને ઉત્પાદનને યોગ્ય ભાવે વેચવા માટેનું તંત્ર ઊભું કરવું જોઈએ. મથુરામાં યુગનિર્માણ વિદ્યાલય એવી જ એક શુભ શરૂઆત છે. અહીં રેડિયો, ટ્રાન્ઝિસ્ટર બનાવવા અને રિપેર કરવા, લાઇટ ફિટિંગ, વાયરિંગ, પંખા, હીટર, લાઉડસ્પીકર વગેરેની મરામત, સાબુ, ફિનાઇલ, શાહી, સુગંધી તેલ વગેરેનું ઉત્પાદન, પ્રેસનું સંપૂર્ણ શિક્ષણ, રબર સ્ટેમ્પ, બુક બાઇન્ડિંગ જેવા અનેક ઉદ્યોગો શીખવવામાં આવે છે. એક વર્ષમાં કોઈ પણ એક ઉદ્યોગ ફી આપ્યા વિના મફત શીખવવામાં આવે છે. વિદ્યાલયના વિદ્યાર્થીઓને જીવન જીવવાની કળા તથા નવનિર્માણ માટે કંઈક મહત્વપૂર્ણ રચનાત્મક કાર્ય કરવાની કળા પણ શીખવવામાં આવે છે. જેવી રીતે ઉપરોક્ત વિદ્યાલય મથુરામાં ખોલવામાં આવ્યું છે તેવી જ રીતે અનેક વિદ્યાલય ગામે ગામ ખોલવા જોઈએ. સામાન તૈયાર થાય એટલે વેચાણ માટે સમિતિ બનાવી કે કોઈ વ્યક્તિ વિશેષ આ કાર્યને પોતાને માથે લઈ તો બેકારીની સમસ્યાનું સમાધાન થાય, આર્થિક પ્રગતિ થાય અને કરમાયેલા ચહેરાને તાજગીનો એક નવો આધાર મળે. આપણા દેશમાં અત્યારે ગૃહ ઉદ્યોગોના શિક્ષણ, સંગઠન અને વેચાણ કેન્દ્રોના સંચાલનની આવશ્યકતા છે. સાથે સાથે એ વાત પણ જરૂરી છે કે જનસાધારણના મનમાં શ્રમ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન કરવામાં આવે. ગરીબાઈ દૂર કરવા અને માણસોનું જીવન ધોરણ ઊંચું લાવવા અને સદ્ગુણો વધારવાની દ્રષ્ટિએ આ એક ઉપયોગી અને આવશ્યક કાર્ય છે. જો જનસાધારણને શ્રમની ઉપયોગિતા સમજાઈ જાય તો ગરીબ કે અમીર બધા જ હરામખોરોથી બચવાનો રસ્તો શોધી લેશે. સરકાર લઘુ ઉદ્યોગોને સંરક્ષણ આપે, જનતા શ્રમમાં રુચિ લે અને ઉત્પાદનનું વેચાણ કરવા માટે તંત્ર ઊભું થઈ જાય તો આપણી આર્થિક સ્થિતિ સુધરે તથા આપણી પ્રગતિનું દિશાનું નવું દ્વાર ખુલી જાય. અન્ન સંકટના પડકારનો સામનો કેવી રીતે કરવો? વસ્તી વધારો અને તમાકુ જેવા નુકસાનકારક પાક વડે ઘણી જમીન રોકાઈ ગઈ છે. આપણો અનાજની વિપુલતાવાળો ખેતી પ્રધાન દેશ બીજા પાસેથી ઉધાર લઈ અને દેવું કરીને કે ખરીદીને પેટ ભરનાર પછાત દેશોની હરોળમાં આવી ઊભો છે. કારણ જે હોય તે, પણ આ એક રાષ્ટ્રીય દુર્ભાગ્ય છે કે જેના ભય સ્થાનની ગંભીરતા આપણે બધાએ સમજવી જોઈએ અને જેટલું જલ્દી બની શકે તેટલું પછાતપણાનું કલંક આપણા મુખ ઉપરથી હટાવવું જોઈએ. અન્નને માટે પરાવલંબી દેશ સદાય પોતાના અન્નદાતાની પાસે માંગણી કરવા લાચાર બની જાય છે. જે દેશ સહાયતા કરશે તે કંઈક તો પોતાના સ્વાર્થની સિદ્ધિ ઈચ્છશે જ. સમય આવે એની પ્રત્યક્ષ કે પરોક્ષ ગુલામીનો પણ સ્વીકાર કરવો પડશે. બુભુક્ષિતમ કિમમ કરોતિ પાપમ એ કહેવત અનુસાર ભૂખ્યાને જે કોઈ પણ કામ કરવું પડે છે તે ઓછું છે. ખાદ્ય પદાર્થોના ઉત્પાદનની વૃદ્ધિને માટે દેશમાં યુદ્ધના ધોરણે ઉત્સાહ અને સ્વસ્થ હરીફાઈ પેદા કરવાની જરૂર છે. દરેક ખેડૂત પોતાના અથાગ પરિશ્રમ અને ક્રિયા કૌશલ દ્વારા પોતાના પાડોશી સાથે શરત લગાવે કે પોતે વધુ ઉત્પાદન કરીને પોતાની દેશભક્તિનું સવિશેષ પ્રમાણ રજૂ કરી શકે છે. બીજા દેશોની તુલનામાં આપણી જમીનમાં લગભગ અડધો જ પાક ઉગે છે. અધિક ઉત્પાદનની યુક્તિઓ સહેલાઈથી શોધી અને શીખી શકાય છે. ઉમંગ હોય તો ઘણું બધું થઈ શકે છે. આમ તો સરકાર પણ ઘણું વિચારે છે અને યોજનાઓ પણ ઘણી બનાવે છે, પણ કર્મચારીઓની કઢંગી રીતને કારણે બધી મહેનત નકામી જાય છે. તેમ છતાં થોડો ઘણો લાભ તો અવશ્ય મેળવી શકાય છે. ઓછી જમીનમાં વધુ શાકભાજી પેદા થાય છે. જો આપણે ખોરાકમાં શાકભાજીને કંઈક વધુ સ્થાન આપીએ તો અનાજની ખોટ તેનાથી પૂરી થઈ શકે, ઉત્પાદનનો લાભ અધિક મળે અને શાકભાજીનું જીવન તત્વ સ્વાસ્થ્યને પણ જાળવી શકે. આ સમસ્યાની બીજી બાજુ છે અન્નના બગાડને રોકવો. આપણા દેશમાં મોટી મિજબાનીઓ આપવાનો, તેમાં ઘણા પ્રકારની વાનગીઓ પીરસવાનો અને જરૂર કરતાં વધુ ખાવાનો વિશેષ રિવાજ છે. નાના નાના પ્રસંગે મોટા મોટા ભોજન સમારંભો કરવામાં આવે છે. બાળકનો જન્મ, મુંડન, જનોઈ, લગ્ન વગેરેમાં મિજબાની બહુ અપાય છે. એટલું જ નહીં, કોઈ મરી જાય તો પણ લાડવા ખવડાવવામાં અચકાતા નથી. આજકાલ મિજબાનીનો ઘણો પ્રસાર થઈ
ગયો છે. વિદેશમાં જલપાન, ચા પાર્ટી જેવા અલ્પાહારોની સીમિત મિત્ર મંડળી સુધી રિવાજ છે, પણ આખા ગામના, આખી જાતિના સ્ત્રી પુરુષોને જમાડવાની પ્રણાલી હવે રહી નથી. અહીં તો જમણવારે ધર્મ પુણ્યનું સ્થાન ગ્રહણ કરી લીધું છે. પુણ્ય કોને, ક્યાં પ્રયોજન માટે, શું આપવાથી મળે છે તેનો વિચાર કરવાને બદલે લોકો મોટી મોટી પાર્ટીઓ કરે છે અને પોતાને ધર્માત્મા, પુણ્યાત્મા માની અને સ્વર્ગમાં તેનું લાખો ગણું ફળ મેળવવાની રાહ જુએ છે. અન્નદાન અભાવગ્રસ્તની આપત્તિના નિવારણ માટે ઉપયોગી થઈ શકે છે અને તેને દાન પુણ્યની ગણતરીમાં લઈ શકાય છે. પણ જેનું પેટ ભરેલું છે, જે ખાતા પીતા માણસો છે, તેમને મિજબાની આપવાથી પુણ્ય મળે તે કોઈ સુસંગત બાબત નથી અને વધુમાં તે ગેરસમજ છે. જે હોય તે, પણ મોટી મિજબાનીઓમાં અનાજની બરબાદી થાય છે. લોકો દોઢું બમણું ખાઈ અને પેટ પણ ખરાબ કરે છે અને અનાજ બગાડે છે. તેની સાથે સાથે એક ખરાબ પ્રથા એ પણ જોડી દેવામાં આવી છે કે મિજબાનીની શાન પતરાળામાં છોડવામાં આવેલી એઠી વાનગીને આધારે કરવામાં આવે છે. ખાવાવાળાની અમીરી અને ખવડાવવાની દિલેરી તેનાથી આંકવામાં આવે છે કે એઠી વાનગી કેટલી છોડવામાં આવી. આ અન્ન દેવતાના અપમાનનું સૌથી મોટું પાસું છે. એક બાજુથી આપણે અન્નને દેવતા કહીએ છીએ અને બીજી બાજુ તેને એવી તિરસ્કૃત સ્થિતિમાં ફેંકી દઈએ તે કેટલી ખરાબ વાત છે. એઠી વાનગીઓ ફેંકી દેવામાં આવે છે. ગરીબ લોકો તેને એકત્ર કરીને લઈ જાય છે. પોતાના ઢોરને તે ખવડાવી દે છે. લોભવશ પોતે પણ કંઈક ખાઈ લે છે. આ સૌથી વધુ દુઃખદાયી દ્રશ્ય છે. ગરીબોને માનવીય સ્વાભિમાનનો લાભ લેવા દેવો જોઈએ. તેમનામાં પણ આત્મગૌરવની એટલી અનુભૂતિ રહેવા દેવી જોઈએ કે કોઈનું ફેંકેલું એઠું જૂઠું અન્ન ખાઈને પોતાનું સ્વાભિમાન અને સ્વાર્થ ગુમાવે નહીં. મીઠાઈ ભલે હોય, પણ એઠું ખાવા એ હિંતાનું ચિહ્ન છે. તેથી એકની બીમારી બીજાને લાગી શકે છે. એઠું આપવાથી ગરીબો સાથે ઉદારતા દર્શાવી છે તેમ ન માનવું. જો તેમની પ્રત્યે સહાનુભૂતિ હોય તો સ્વચ્છ તાજું ભોજન તેમને સન્માનપૂર્વક આપવું જોઈએ. કોઈના સ્વભાવને ઠેસ લગાડીને તેને બીમારીઓની જાળમાં ફસાઈ જવા એઠું જુઠ્ઠું આપવામાં આવ્યું હોય તો સમજવું જોઈએ કે એ દાન આપનાર અને લેનાર બંને માટે અધર્મ જ કહેવાશે. અનાજની બરબાદીની આ બહુ મોટી ખોટી રીત છે. તેઓ કુરુચિ વિરોધી આંદોલન સ્વરૂપે સામૂહિક નિશ્ચયની સાથે વિરોધ કરવો જોઈએ. વર્તમાન અનાજની તંગીના દિવસોમાં કે જ્યારે આપણે આપણું બહુમૂલ્ય વિદેશી હુડિયામણ તથા રાષ્ટ્રીય સ્વાભિમાનને વેચીને અમેરિકા વગેરે દેશોમાંથી અનાજ મંગાવીએ છીએ, ત્યારે મોટી મિજબાની દ્વારા થતી અનાજની બરબાદી ઉપર આપણે રાષ્ટ્રીય કર્તવ્યનું ધ્યાન રાખી અને સ્વયં પ્રતિબંધ મૂકવો જોઈએ. એઠું છોડવાની પ્રથા તો એકદમ બંધ કરી દેવી જોઈએ. ખાવાવાળા જ એટલો ખ્યાલ રાખે કે જેને ત્યાં ભોજન કરવામાં આવ્યા છીએ તે તેમના શત્રુ નથી, મિત્ર છે. જેટલું ખાવું હોય તેટલું જ ખાઈ લે, પણ બરબાદીનો ભાર તો એની ઉપર ના નાખે. આ સજ્જનતા અને ભલમનસાઈનું પ્રમાણ છે, જેનું સ્મરણ દરેક બરાબર રાખે. એ જ રીતે ભોજન પીરસતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે આગ્રહ ભલે ગમે તેટલો કરવામાં આવે, પણ પીરસવું એટલું જ જોઈએ જેની ખાનારે સ્પષ્ટ સ્વીકૃતિ આપી હોય. માગ્યા વિના અને પૂછ્યા વિના પતરાળામાં એમ જ મૂક્યા કરવું તે પ્રેમ, આદર કે આગ્રહનું ચિહ્ન નથી, પણ વિશુદ્ધ રૂપથી ગમારપણું છે, જેનાથી ખાનારને મૂંઝવણ થાય છે અને અનાજ જેવા આજના બહુમૂલ્ય પદાર્થની બરબાદી થાય છે. આપણા દેશમાં ઉપવાસને ધાર્મિક મહત્વ આપવામાં આવ્યું છે. કર્મચારીઓની જેમ પેટને પણ અઠવાડિયે એક દિવસ છુટ્ટી મળી જવાથી નવી શક્તિ મેળવીને વધુ ઉત્સાહથી કામ કરવાનો અવસર મળે છે અને પેટના રોગોથી બચી જવાય. સાથોસાથ સ્વાસ્થ્ય સંવર્ધનનો લાભ પણ પ્રાપ્ત થાય. અઠવાડિયામાં એક દિવસ અથવા ઓછામાં ઓછું એક ટંક તો હર કોઈ સરળતાપૂર્વક ઉપવાસ રાખી શકે છે. નિરાહાર રહેવું મુશ્કેલ લાગે તો અન્ન સિવાય શાક, ફળ, દૂધ વગેરે લઈને પણ એવો ઉપવાસ થઈ શકે છે. આપણે બધા ધાર્મિક અથવા રાષ્ટ્રીય દ્રષ્ટિએ એવા ઉપવાસનો નિયમ બનાવી લઈએ તો દેશને આજે અનાજની જેટલી ખોટ પડે છે તેની પૂર્તિ સહજ રીતે થઈ શકે છે. જેનામાં દેશભક્તિ કે સમાજ નિષ્ઠાનું તત્વ મોજૂદ છે તેણે થોડી અસુવિધા કે કષ્ટ સહી લેવામાં કોઈ મુશ્કેલી અનુભવી ન જોઈએ. વધુમાં વધુ તેમ કરવાથી આર્થિક બચત અને સ્વાસ્થ્ય રક્ષણનો લાભ પણ મળે છે. ઉંદર, જીવજંતુ વગેરેથી અનાજને બચાવવા દરેક ગૃહસ્થે સાવધાની રાખવી જોઈએ. અનાજમાં ભંડારો સાચવનાર ભંડારીએ પણ સાવધાની રાખવી જોઈએ. વસ્તી વધારાની વધતા અન્ન સંકટ પ્રત્યે પણ આપણું ધ્યાન રહે તો આ સમસ્યાનો ઘણો મોટો સામનો કરી શકાય તેમ છે કે જે આપણા રાષ્ટ્રીય સ્વાભિમાન અને ભવિષ્યને અંધકારમય બનાવવા
તત્પર થઈને બેઠી છે. શાક આપણી અન્ન સમસ્યા ઉકેલશે. આપણા દેશમાં આજે અન્નની અછત છે. વસ્તી બહુ વધી જવાથી અને ઉપયોગી જમીન ઉપર તમાકુ, અફીણ વગેરે ખરાબ પાક ઉગાડવાની તથા શ્રમની દ્રષ્ટિએ આળસુ થતા જવાથી આજે અનાજ એટલું પેદા નથી થતું જેટલી આવશ્યકતા છે. જેથી વિદેશોમાંથી રોકડેથી ખરીદી, ઉધાર લઈ, દાન માગી આપણે પોતાનું સ્વાભિમાન વેચવું પડે છે અને રાજનૈતિક પ્રભાવ ગીરે મૂકવો પડે છે. આ ખરાબ અને ચિંતાજનક વાત છે. સરકાર શું કરી રહી છે અને નેતાઓ શું વિચારે છે તેની પરીક્ષા કર્યા વિના આપણે આપણી શક્તિ અનુસાર કામ કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. આ દિશામાં આપણે 2 કાર્ય કરી શકીએ. શાકભાજીને ભોજનમાં વધુ સ્થાન આપવું, શાકભાજી ઉગાડવા. આ બંને કાર્યોથી ભોજનની સમસ્યા હલ થઈ શકે તથા અન્ન પણ બચે. આ બચત આપણે અન્નની દ્રષ્ટિએ સ્વાવલંબી બનાવી શકે છે. શાકભાજી દરેક દ્રષ્ટિએ આપણું યોગ્ય ભોજન છે. તેમાં અન્નથી અધિક જીવન તત્વ, ક્ષાર, વિટામિન વગેરે સમાયેલા છે. તે સુપાચ્ય હોય છે અને અન્ન ન પચવાથી જે વિકૃતિઓ અને બીમારીઓની સંભાવના રહે છે તેમાંથી શાકભાજી ખાવાથી બચી શકાય છે. સૂકા અનાજમાં લીલા શાકભાજી અને ફળો કરતાં ઓછા ગુણ હોય છે. વસ્તુતઃ લીલા શાકભાજી પણ એક પ્રકારના ફળ જ છે. સસ્તા હોવાથી તેમને હલકા માનવામાં આવે છે, પણ કેટલીક વાર તો કિંમતી ફળો કરતાં પણ મૂલ્યવાન હોય છે, ઉપયોગી હોય છે. ગાજર અને ટામેટામાં બહુમૂલ્ય વિટામિનોની ભારે માત્રા હોય છે. દરેક શાકની પોતાની વિશેષતા અને ઉપયોગિતા છે. બટેટા અન્નની જેમ જ એક પરિપુષ્ટ અને સંપૂર્ણ ખોરાક છે. સકરટેટી, તરબૂચ, કાકડી જેવા શાકની જેમ ઉગનારા ફળ સસ્તા છે, સાથે જ લાભની દ્રષ્ટિએ પણ કિંમતી ફળોનો મુકાબલો કરી શકે છે. આહારમાં તેમનો અધિક સમાવેશ કરવો એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ અધિક લાભદાયી સિદ્ધ થશે. જે ખેડૂતો પાસે જમીન હોય તેઓ થોડા વીઘા જમીન શાકભાજી ઉગાડવા માટે સુરક્ષિત રાખે. બટેટા, રતાળુ, ડુંગળી, શક્કરિયા, ગાજર, આદુ વગેરે કેટલાય એવા કંદમૂળ છે જેની માંગ પણ રહે છે અને પૈસા પણ સારા ઉપજે છે. કારેલા, તુરિયા, રીંગણા, ભીંડા, પરવળ, ટામેટા, કોબી, ફ્લાવર જેવા શાક ઉગાડવા અતિ સરળ છે. પાલક, ચોળી, મેથી, ફુદીનો, કોથમીર, સરસવ, તાંદળજો જેવા પાંદડાયુક્ત શાકભાજી ક્યાંય પણ ઉગાડી શકાય છે. સકરટેટી, તરબૂચ, કાકડી, કોળું વગેરે પાક ઉગાડનારને માલામાલ કરી દે છે. ખેડૂતો સમય પ્રમાણે વાવવા માંડે તો બજારમાં પણ ખૂબ ખપે છે અને ઘરમાં ઉપયોગ કરી આર્થિક લાભ, સ્વાસ્થ્ય રક્ષા અને અન્ન બચતમાં યોગદાન આપી શકે છે. ખેડૂતનું ધ્યાન આ તરફ વળી જાય અને પોતાની જમીન આ માટે નિશ્ચિત કરી સુરક્ષિત રાખે તો શાક માટે આજે જે રાહ જોવી પડે છે અને અનાજમાં પણ વધુ ભાવ આપવા પડે છે તે પરિસ્થિતિ ન રહે. જીવંત ભોજનથી આપણું શરીર નિરોગી અને સ્ફૂર્તિવાન બને અને આર્થિક લાભ પણ પ્રત્યક્ષ જોવા મળે.